ચલો ઓર્બી, બાય. બાય બેટા. બાય સાસુમાં. લાગે છે આ ક્રિશ નહીં આવે. ઓ ગોડ, જો ક્રિશ નહીં આવે ને તો મારો આખો પ્લાન ફેલ થઈ જશે. That's like my good boy. ક્રિશ, મારી એક વાત હંમેશા યાદ રાખજે બેટા. જે પણ કંઈ થયું છે એ બધું ભૂલી જા. ભગવાને આપણને આ જીવન જીવવા માટે આપ્યું છે, તો એને મન ભરીને જીવી લે. જા, એન્જોય. તો આખરે ક્રિશ હવે મારી સાથે અને મારી નજરની સામે જ હશે. મને મારી રમત રમવા માટે તમે જે હેલ્પ કરી છે ને એ માટે થેન્ક યુ સો મચ સાસુમાં. બાય. ક્રિશ કિયારાની સાથે ગયો છે. કોઈ પ્રોબ્લેમ ના થાય તો સારું. ભગવાન પણ હવે કૃષ્ણ મારાથી બચાવી નહીં શકે. નાઉ ધ ગેમ વિલ બિગિન. અચાનક ગભરામણ કેમ થવા લાગી? કઈ ખરાબ થવાના એંધાણ તો નથી ને? એટલું તો ખરાબ થઈ ગયું. હવે વધારે શું બાકી છે? પાણી એમાં સોસ પડે છે. પાણી મેડમ, તમે આ શું કરો છો? પહેલા ઊભા થાઓ, આરામથી, આરામથી. તમે બેસો, બેસો. આ શું કરો છો તમે? મને ગળામાં સોસ પડતો હતો. પાણી પીવું હતું પણ પાણી પૂરું થઈ ગયું. એક મિનિટ, તમે બેસો, હું પાણી લઈને આવું છું. હા, અમને આમ મારા લીધે હેરાન કરવા મને જરાય ગમતું નથી. વારે વારે મારા લીધે પોતાનું કામ છોડીને દોડી આવે છે. હાલો, પેલા પાણી પી લો. હા,
મેડમ, તમને કેટલી વાર કહ્યું છે કે તમને કાંઈ પણ કામકાજ હોય તો મને એકવાર બૂમ પાડી દેવાની. આવી રીતે શું કામ કરો છો? આવું કરતાં તમારું બેલેન્સ જશે અને તમને કંઈ થઈ જશે તો પછી જવાબદાર કોણ? સોરી. સોરી કહેવાની જરૂર નથી. હું તમને તમારા સારા માટે જ કહું છું. એક મિનિટ. હવે આ શું કરવા માંગે છે? આ જુઓ, આ બેલ છે. તમને જ્યારે પણ મારી જરૂર પડે ને ત્યારે આ બેલ વગાડી દેવાનો, એટલે અમને ખબર પડી જશે કે તમને અમારી હેલ્પની જરૂર છે. ઓકે? હાલો. બીજું કંઈ જોઈએ છે? ના ના થેન્ક્સ. તમે આરામ કરજો અને સંભાળજો.